મારી સાસુ એવું કે પૂરી અસકન છે અને એટલે બેબી શાવર ના રાખાય ને પછી કે ઓ છોકરી પેદા કરશે ને પણ રોગેલી આવશે કે ખોરેલી આવશે કારણ કે એની માં એવી એની પૂર્વી એવી અને એ લોકોને એવું હતું કે મારી મમ્મી ઢીલી છે એટલે પૂરી બી ઢીલી હશે એટલે એમનું રાજ ચાલશે અને એનો મન દબેલી રાખશે. એમને એવું કે એમનું ગુલામ તરીકે રહીને મારે રહેવાનું અને એ હુકુમ ચલાવે એટલે મારે એવી રીતના રહેવાનું કે ઊભી થાય તો ઊભી થવાનું. એમને હું ગમે તે બનાવું ને તો ફોન કરશે દોરજ ફેસ ટાઈમ પર જોવા માટે કે મેં શું બનાવ્યું. અને એવું હોય ને કે એમનું ગમતું ના હોય ધારી કે મેં ઢોસા બનાવ્યા હોય કે ખમણ બનાવ્યા હોય કે ભીંડન શાક બનાવ્યું હોય એમના મનમાં ના ગમતું હોય ને તો મોઢું ચરાવશે એને પાછું કહેશે કે ઓ મારા છોકરાને તો નહીં ભાવતું એને એ નહીં ખોરાવાનું એનું શરીર બગડે. પણ એ લોકો આખો દિવસ રોટલીને શાક ખાય તો કશો વાંધો નહીં. પણ એનું તો છોડવા દો, એ લોકોને એવું છે કે હું નહીં સારી એટલે બધાને એવું બતાવે છે. અને એ લોકોને એવું કે છોકરી લઈ લઈશું પૂર્વીને તકલીફ આપીશું એને એવું શીખવાડે કે ઓ છોકરીને સ્કૂલમાં નહીં જવાનું. છોકરી એટલી હોશિયાર છે તો એના છોકરાને એઝ એન મારા એક્સ હસબન્ડને એવું શીખવાડ્યું કે છોકરી લઈ લે અને ગમે ત્યારે લઈ લેવી હોય તો લઈ લેવાની અને એને તકલીફમાં મૂકવાની. પછી એ લોકો એવું નહીં જોતા કે તમે મને નુકસાન નહીં કરતા, તમે એની લાઈફ બગાડો છો. અને એવું કશું પડ્યું જ નહીં એ લોકોને, એમને પૈસાની જ પડી છે કે કેવી રીતના આ પૈસા રોકી રાખીએ કે પૂર્વીને ના મળે. એ પૈસા મારે નહીં મળતા, એ ચાર સપોર્ટ મારી છોકરી માટે છે, મારી માટે નહીં. હું ઇન્સાફ લેવાની જ છું કારણ કે મારી માટે નહીં, મારી છોકરી માટે નહીં, પણ આખી દુનિયા માટે કે બધી લેડીઝને જ્યારે માં બનીને જાય છે કે વહુ તરીકે જાય છે તો એ લોકોને દબાઈને રહેવું પડે છે અને બોલાતું નહીં કારણ કે એ તો સાસ છે, એને તો નણંદ છે, એ તો વર છે અને આ તો સોસાયટી શું કહેશે. પણ એ નહીં જાણતી કે એ લોકો આપણને શું કરે છે. એ લોકો જૂઠું લૂચું બોલે છે અને